નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. શું આપણી અંગ્રેજીને વધુ પ્રભાવશાળી બનાવવી છે, ખાસ કરીને પરીક્ષાઓમાં અને ઓફિસમાં? તો આજે આપણે એક એવા જ ફ્રેઝ બાય મીન્સ ઓફને સમજીશું. ચાલો આને એટલું સરળ બનાવી દઈએ કે આજથી જ એનો ઉપયોગ શરૂ કરી શકાય. આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક. પહેલા એક રોજિંદા ઉદાહરણથી શરૂ કરીશું. પછી બાય મીન્સ ઓફનો અર્થ સમજીશું, એની વાક્યરચના અને ઉદાહરણો જોઈશું, એને ક્યારે અને ક્યાં વાપરવું એ પણ શીખીશું, અને હા, સામાન્ય ભૂલોથી પણ બચીશું, અને છેલ્લે ફટાફટ બધું જ રિવાઇઝ કરી લઈશું. અંગ્રેજી શીખવાની સૌથી સારી રીત કઈ? એને આપણા જીવન સાથે જોડી દેવાની. એટલે જ આપણે કોઈ અઘરા નિયમથી નહીં, પણ એકદમ સાદા અને જાણીતા સવાલથી શરૂઆત કરીશું. જરા વિચારો, કોઈ દુકાનમાં ખરીદી કરી હોય અથવા કોઈ મિત્રને પૈસા મોકલવા હોય, તો પેમેન્ટ કેવી રીતે થાય છે? એકદમ સરળ સવાલ છે, જેનો જવાબ આપણી પાસે તૈયાર જ હોય છે. મોટે ભાગે આપણો જવાબ શું હશે? યુઝિંગ અ ક્રેડિટ કાર્ડ અથવા કદાચ યુપીઆઈ. અને હા, આ જવાબ બિલકુલ સાચો છે. પણ જો આ જ વાત કોઈ ફોર્મલ રિપોર્ટ કે પછી ઓફિસના ઈમેલમાં લખવી હોય તો? ચાલો જોઈએ કે આને વધુ પ્રોફેશનલ રીતે કઈ રીતે કહી શકાય. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે બાય મીન્સ ઓફની. સાવ સરળ ભાષામાં કહીએ તો આ યુઝિંગ અથવા ના ઉપયોગ દ્વારા કહેવાની એક વધુ ફોર્મલ એટલે કે ઔપચારિક રીત છે. આ ફ્રેઝ વાપરવાથી આપણી અંગ્રેજી તરત જ વધુ ઇમ્પ્રેસિવ લાગે છે. તો બાય મીન્સ ઓફનો સીધો સાદો અર્થ થાય છે કોઈ પદ્ધતિ, કોઈ સાધન કે પછી કોઈ પ્રોસેસનો ઉપયોગ કરીને. મતલબ કે એ કેવી રીતે એ સવાલનો જવાબ આપે છે. કોઈ કામ કઈ રીતે કરવામાં આવ્યું એનો જવાબ બાય મીન્સ ઓફથી આપી શકાય. ઓકે, તો હવે આપણને એનો અર્થ તો સમજાઈ ગયો છે, પણ એને વાક્યમાં વાપરવું કઈ રીતે? ચાલો હવે એની વાક્યરચના જોઈએ. ચિંતા ન કરતા, આ એકદમ સરળ છે. વાક્ય બનાવવા માટે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એક સામાન્ય વાક્ય લો. પછી એની પાછળ બાય મીન્સ ઓફ ઉમેરી દો. અને છેલ્લે જે પદ્ધતિ અથવા સાધનનો ઉપયોગ થયો છે એનું નામ એટલે કે નાઉન મૂકી દો. બસ થઈ ગયું. ચાલો એકદમ ક્લાસિક ઉદાહરણ જોઈએ. ધ મેસેજ વોઝ સેન્ટ બાય મીન્સ ઓફ અ સેટેલાઇટ. અહીં સંદેશ મોકલવામાં આવ્યો. કેવી રીતે? ઉપગ્રહની મદદથી. તો આ જે ઉપગ્રહ છે એ જ આપણી પદ્ધતિ અથવા મીન્સ છે. જોયું કેટલું સહેલું છે? ચાલો આને અલગ અલગ ફિલ્ડમાં વાપરીને જોઈએ. ટેકનોલોજીમાં The data was transferred by means of a secure network. બિઝનેસમાં The company improved sales by means of digital marketing. એજ્યુકેશનમાં The researcher collected data by means of online surveys. અને રોજિંદા જીવનમાં પણ, જેમ કે He solved the problem by means of a simple trick. ખરેખર આ બહુ જ કામનો ફ્રેઝ છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો? શું મિત્રો સાથે વાતચીત કરતી વખતે પણ આ વાપરી શકાય? ચાલો ફોર્મલ અને કેઝ્યુઅલ અંગ્રેજી વચ્ચેનો જે તફાવત છે એને બરાબર સમજી લઈએ. મનમાં એક સવાલ ચોક્કસ આવ્યો હશે, ખરું ને? કે ભાઈ, જો યુઝિંગ અને થ્રુનો મતલબ પણ એવો જ થતો હોય તો પછી બાય મીન્સ ઓફનો ઉપયોગ શા માટે કરવાનો? આ ત્રણેય વચ્ચે એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત છે. આ ટેબલ જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. બાય મીન્સ ઓફનો ટોન એકદમ ફોર્મલ છે. આને રિપોર્ટ, નિબંધ કે પરીક્ષામાં વાપરવાનો. યુઝિંગનો ટોન ન્યુટ્રલ છે, એટલે કે એ રોજિંદા અને ફોર્મલ બંને જગ્યાએ ચાલી જાય. અને છેલ્લે છે થ્રુ, જે સૌથી નેચરલ છે, એટલે કે બોલચાલની ભાષામાં વધુ વપરાય છે. અર્થ ભલે સરખો હોય, પણ એમને વાપરવાનો સંદર્ભ સાવ અલગ છે. તો એક વાત ગાંઠ બાંધી લેવાની. બાય મીન્સનો ઉપયોગ ખાસ કરીને લેખિત અને ઔપચારિક જગ્યાઓ પર જ કરવો, જેમ કે એકેડેમિક રાઇટિંગ એટલે કે નિબંધ કે રિપોર્ટ્સમાં, IELTS TOEFL જેવી પરીક્ષાઓમાં, અને હા, પ્રોફેશનલ કમ્યુનિકેશન એટલે કે ઓફિસના ઈમેલ્સ કે પ્રેઝન્ટેશનમાં. આનાથી ભાષાનો વજન તરત જ વધી જાય છે. ખાસ કરીને જે લોકો IELTS, TOEFL કે PT જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ એક ગોલ્ડન ટીપ છે. બાય મીન્સ ઓફનો ઉપયોગ કરવાથી રાઇટિંગમાં ફોર્માલિટી વધે છે, વોકેબ્યુલરીનો સ્કોર વધે છે અને એક એકેડેમિક સ્ટાઇલ દેખાય છે. કોઈ પણ નવી વસ્તુ શીખતી વખતે ભૂલો થવી એ બહુ સામાન્ય વાત છે. પણ જો આપણને પહેલેથી જ ખબર હોય કે કઈ ભૂલો નથી કરવાની,
તો શીખવાની પ્રોસેસ ઘણી સહેલી થઈ જાય છે. ચાલો જોઈએ કે લોકો આ ફ્રેઝ વાપરતી વખતે સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે. આ 3 ભૂલો પર ખાસ ધ્યાન આપજો. ભૂલ નંબર 1, બાય મીન્સ ઓફ પછી ક્યારેય ક્રિયાપદ એટલે કે વર્બ ન આવે. હંમેશા અને હંમેશા નામ એટલે કે નાઉન જ આવે. ભૂલ નંબર 2, દોસ્તો સાથેની વાતચીતમાં આનો ઉપયોગ ટાળજો. તે સાંભળવામાં થોડો અજીબ અને અકુદરતી લાગશે. અને ભૂલ નંબર 3, તેની પછી નામ મૂકવાનું ભૂલી ન જવાય. તે હંમેશા કોઈ પદ્ધતિ કે સાધનનું નામ જ બતાવે છે. ચાલો તો ફટાફટ એક નજર નાખી લઈએ કે આપણે આટલી વારમાં શું શીખ્યા. આ મુખ્ય મુદ્દાઓ પાક્કા કરી લઈએ. બસ આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. પહેલું, એનો અર્થ છે કોઈ પદ્ધતિ કે સાધનનો ઉપયોગ કરવો. બીજું, આ એક ફોર્મલ ફ્રેઝ છે, કેઝ્યુઅલ નહીં. ત્રીજું, એની પાછળ હંમેશા નાઉન એટલે કે નામ આવે છે. અને ચોથું, આનો શ્રેષ્ઠ ઉપયોગ એકેડેમિક અને પ્રોફેશનલ અંગ્રેજીમાં થાય છે. આ 4 નિયમો યાદ હશે તો ક્યારે ભૂલ નહીં થાય. અને હવે એક નાનકડું હોમવર્ક. જરા વિચારો કે આગામી કોઈ ફોર્મલ ઈમેલ, પ્રેઝન્ટેશન કે નિબંધમાં બાય મીન્સ ઓફનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકાય. આના વિશે વિચારવાથી જ આ કન્સેપ્ટ મગજમાં કાયમ માટે બેસી જશે. તો પ્રેક્ટિસ કરતા રહો.